સુરતના ચર્ચાસ્પદ નાસીનગર ડિમોલેશન મામલે હવે કાનૂની લડત વધુ તેજ બની હોય તેમ ગુજરાત હાઈકોર્ટ સુરત મનપાના વકીલને સમક્ષ નોટિસ ફટકારી હોવાનું માહિતી સામે આવ્યું છે। સુરતના નાસીનગર ડિમોલેશન મામલે સુરત મનપા મુશ્કેલીઓમાં વધતી જોવા મળી રહી છે। આ મામલે ગુજરાત હાઈકોર્ટે થયેલી સુનાવણી દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને સમક્ષ અને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ડિમોલેશન કાર્યવાહી અંગે પહેલેથી જ અનેક સવાલો અને વિવાદ ઉભા થયા હતા। હવે મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા કાનૂની પ્રક્રિયા વધુ ગંભીર બની છે। હાઈકોર્ટના પગલે બાદ સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર ટકેલી છે। તો આ અંગે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન રાજન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। હાઈકોર્ટ મેટર છે, ખ્યાલ હશે તમને? આજે સવારે કઈ સમન્સ આવ્યો છે? એ તો તા વકીલને સમન્સ મળે, એસએમસી ના વકીલને નોટિસ મળી હશે એટલે તેની જાણ કરી છે। એટલે દિવસ દરમિયાન ધારો કે કામગીરી થઈ હોય તે મને ખ્યાલ નથી, તે નથી ખ્યાલ।